સહેજાન સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણનાથ સ્વામીની વાત, પ્રકરણ પહેલું, વાત 172ની. તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. અને હિંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકર ને ચોખા જમે, સેવાના કરનારા અને રડનારા બીજા હોય તો પણ તેને અંત સમયે ભગવાન વિમાનમાં બેસાડીને તેડી જાય, જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસવું. તે મૂર્તિ તે શું? એ ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. અને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન, નિંદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળા જ કરી રાખવા. તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુઃખ દે એવું છે, એમ સમજવું. સહજાન સ્વામી મહારાજની